મિત્રો, હાલની વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિને કારણે તમે લીધેલા શેરનો ભાવ ખૂબ તૂટી ગયો છે અને તમે એવરેજ કરવાનું વિચારી રહ્યા છો, તો આ વિડીયો તમારી માટે છે. ધ્યાનથી આખો વિડીયો જોજો. સંપૂર્ણ કેલ્ક્યુલેશન અને કઈ રીતે કરવી એની પ્રોપર મેથડ આપેલી છે અહીંયા. તો સીતારામ મિત્રો, હું છું પ્રોફેસર ભાર્ગવ અને વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, શેરની એવરેજ શું છે આપ સૌ જાણો છો કે તમે ₹100 કોઈ એક શેર લીધો છે અને શેરનો ભાવ ઘટી ગયો અને ₹80 થઈ ગયો ઇન કેસ, અને તમે ફરીવાર એને પરચેઝ કરો છો, તો તેની સરેરાશ ભાવ નીચે આવે છે અને આ પ્રક્રિયા છે એને આપણે શું કહીએ છીએ? એવરેજ કહીએ છીએ. હવે મિત્રો, એવરેજ કેમ કરાય? તો સરેરાશ ભાવ એનો નીચો આવે છે અને થોડો ઘણો પણ શેર નીચેથી પાછો ઉપર આવે તો આપણી નુકસાની છે એ બહુ ઝડપથી રિકવર થાય અને લાંબા ગાળા માટે ફાયદારૂપ થાય. પણ આ દરેક જગ્યાએ આ કરવું યોગ્ય નથી મિત્રો. આ મેઈન પોઈન્ટ છે મિત્રો આ સ્લાઇડની અંદર, કે તમારે એવરેજ કરવા માટે સૌથી પહેલાં બહુ બધા પોઈન્ટ છે પણ 2 પોઈન્ટ ખાસ ચેક કરજો. એ 2 પોઈન્ટ વગર તમે ફરીવાર શેર લેતા નહીં. એ 2 પોઈન્ટ છે કે કંપનીનો છેલ્લા 2-3 વર્ષનો પ્રોફિટ ગ્રોથ અને છેલ્લા 2-3 વર્ષનો સેલ્સ ગ્રોથ. આ 2 વસ્તુ ખાસ જોજો. જો તમે કોઈ શેર લીધા છે, શેર ડાઉન છે કોઈ પણ રીઝનથી, પણ સાથે એનો પ્રોફિટ અને સેલ જો વધતો હોય તો એવરેજ કરવામાં કાંઈ વાંધો નથી. પણ જો પ્રોફિટ અને સેલ્સ 2 ઘટી રહ્યા હોય અને તમે એવરેજ કરો છો, તો એ સૌથી મોટો પ્રોબ્લેમ છે. અહીંયા તમારો ફરીવાર તમારા એવરેજથી પણ નીચે શેર જવાના ચાન્સ ખૂબ વધારે છે મિત્રો. સ્ક્રીનરની અંદર આ તમે આરામથી જોઈ શકશો કે ભાઈ છેલ્લા 3 વર્ષના મેં ભાવ ડેટા જોયા અને પ્રોફિટ વધી રહ્યો છે. એની સામે સેલ્સ પણ જોવાનું. અમે હાઇપોથેટિકલ એક્ઝામ્પલ લીધું છે કે સેલ્સ પણ અહીંયા છે એ કન્ટિન્યુઅસ વધી રહ્યું છે. તો આવી કંપનીમાં એવરેજ કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી. એક્ઝામ્પલ હું આપું કઈ રીતે એવરેજ કરવાની છે ને ક્યારે કરવાની છે. તો સપોઝ કે તમે પહેલી ખરીદી તમારી 100 શેરની કરી છે ₹100 ભાવે, એટલે તમારું રોકાણ થયું છે ₹10,000. હવે શેરનો ભાવ ₹80 આવી ગયો અને ફરીવાર તમે 100 શેર લેશો તો 8,000નું રોકાણ થશે. અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો. ગમે એવી સારી કંપની હોય, પણ 20% થી વધારે તૂટે, ઓછામાં ઓછી 20% તૂટે તો જ તમારે એવરેજ કરવાની છે. જો તમે 5, 7, 10% શેર તૂટ્યો અને એવરેજ કરવા ગયા તો ઓલ ઓવર તમારે છેલ્લે નુકસાનીના ચાન્સ બહુ વધારે છે, અથવા તમારી કેપિટલ, તમારું રોકાણ છે ને સ્ટક થઈ જાય. મિત્રો, અહીંયા તમારું કુલ રોકાણ ₹18,000 થયું છે અને ટોટલ શેર છે તમારી પાસે 200, એટલે 18,000 ભાગ્યા 200, તો એની જે એવરેજ છે એ મિત્રો એવરેજ કેટલી આવી ગઈ છે? ₹90. એટલે કે હવે શેર ₹90 થી વધારે જશે, ₹95 પણ થાય તો તમારે નુકસાની નથી, કારણ કે તમારી એવરેજ 90 છે. પહેલી ખરીદી ભલે ₹100 ની હોય, ઇન કેસ આ શેર ₹95 પણ થઈ જાય તો પણ તમને શેરે ₹5, એટલે 200 શેર હોય તો ₹1,000નો પ્રોફિટ થશે. તો કારણ કે તમારી જે બ્રેક ઇવન પોઈન્ટ જે છે ને એ ₹90 થઈ ગયું છે, ₹100 નથી. બરાબર છે? મિત્રો, કયા શેરમાં એવરેજ કરવું આ સૌથી અગત્યનું છે. ઓલરેડી આપણે ડિસ્કશન કર્યું છે કે ભાઈ સ્ટ્રોંગ બિઝનેસ હોય, ફ્યુચર એનું સારું હોય, સેલ્સ ગ્રોથ ને પ્રોફિટ ગ્રોથ હોય, કંપનીએ બહારની લોન બહુ ઓછી લીધી હોય અને ફ્યુચર એનું બ્રાઇટ હોય ને તો જ તમે એવરેજ કરજો. બાકી તમે કોઈ ખરાબ કંપનીમાં જો એવરેજ કરી તો તમારો ક્યારેય ભાવ નહીં આવે. આપણી પાસે રિલાયન્સ કોમ્યુનિકેશન ને રિલાયન્સ કેપિટલના ને એવા બહુ બધા એક્ઝામ્પલ છે કે ભાઈ ₹900 નો ₹10 થઈ ગયો, આજ સુધી એવરેજ આવી નથી. કયા શેરમાં મિત્રો એવરેજ ના કરવી? મેં અહીંયા સ્લાઇડ સ્પેશિયલ બનાવી છે. ફ્રોડ કંપની હોય, એવા ફ્રોડ ન્યૂઝ આવ્યા હોય, પેની સ્ટોક 5, 7, ₹10 વાળો શેર હોય, એમાં ક્યારેય એવરેજ ના કરતા. અને સતત કન્ટિન્યુ ફંડામેન્ટલ ઘટતું હોય, મતલબ કે સેલ્સ ને પ્રોફિટ ને એવું બધું ઘટતું હોય, તો એમાં ક્યારેય એવરેજ ન કરશો. એમાં તમારી છેલ્લે નુકસાની જ જશે. આ અનુભવ છે ને તમારોય અનુભવ રહ્યો છે. તો મિત્રો, એવરેજ કરવી એ સ્ટ્રેટેજી લાંબા ગાળા માટે ખૂબ જ સારી છે, પણ હંમેશા ફંડામેન્ટલ સારા હોય તો જ. ખરાબ અથવા ડાઉન શેરવાળી ખરાબ કંપનીની અંદર એવરેજ કરવી યોગ્ય નથી. એ ખાસ ધ્યાન રાખજો. હું છું પ્રોફેસર ભાર્ગવ. મિત્રો, મળીએ ફરીવાર બીજા વિડીયોમાં. વિડીયો ગમ્યો હોય તો લાઇક ને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. સીતારામ મિત્રો.